of general public, because our students have already attended the function, but we are going to highlight this event to general public. That is why a successful publicity material using a press release requires a good news story. You need to come up with something original about your event that will be interesting to the general public. At this juncture, I would like to invite Dr. Kasikar. What is his views about general public and their interest into news story? Sir. As you said, Professor Mehta, this press release is meant for general public. Okay. If you are living in a big city, all the people, 8 lakh, 10 lakh people, they have no idea about your college or your institution. But they might be interested in knowing what had happened during that program or during that event. And for that, what we need to do is, or a reporter is need to do is, that he has to take care of certain very important information given by the dignitaries on the stage. For instance, your managing trustee or trustee gives some good information about the achievements of your principal, or principal sir himself says something about his past and his good works. Okay. So we have to keep that into mind, and that thing should be highlighted. એવી બધી અગત્યની માહિતી કે જે આપણા ટ્રસ્ટી દ્વારા અથવા તો આચાર્યશ્રી દ્વારા આપવામાં આવે કે એમના ભૂતકાળમાં કરેલા સારા કામો, કોલેજના વિકાસમાં એમણે કરેલી આપેલું યોગદાન અને સાથે સાથે એમને કોઈ મહત્ત્વના એવોર્ડ્સ મળેલા છે, આ બધા પ્રકારની જે માહિતી છે કે જેમાં સામાન્ય લોકોને જાણવામાં રસ પડશે, ઓકે, એ માહિતી જે છે એને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ. એના પછી એના કરતાં થોડી ઓછી મહત્ત્વની માહિતી જેમાં એમના પોતાના અંગત સંસ્મરણો પણ હોઈ શકે, કારણ કે વ્યક્તિ 25-30 વર્ષ એક સંસ્થા સાથે જોડાયેલો હોય તો એમાં ઘણા બધા સંસ્મરણો હોય, પણ એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સાથેના એમના સંસ્મરણો છે એ બધી વસ્તુઓ પણ લઈ શકાય. બાદમાં આપના જે ટ્રસ્ટી છે એ એમને કંઈ મહત્ત્વની વાત કરી હોય તો એ, અથવા પ્રાચાર્યશ્રી વિશે મહત્ત્વને બોલ્યા હોય એ લઈ શકાય. પછી વાઇસ પ્રિન્સિપાલ બોલ્યા છે તો એક ફકરો તમે એમનો મૂકી શકો. વિદ્યાર્થીઓ જે કાંઈ પ્રાચાર્યશ્રી વિશે બોલે એમાંથી એકાદો પેરેગ્રાફ છે તમે બનાવી શકો. આ પ્રકારે છે એ આખું ફોર્મેશન જે છે આપણે કરી શકીએ. ઓકે, સો that is the first aspect of pre-release. The second thing we have to speak about pre-release is, for any press release, raw information of related event is required. This raw information also contains various important news aspects. To make a good press release, a reporter should gather first-hand information. So the important word or phrase I like to highlight here is first-hand information. A reporter should be aware that I am going to publicize this information. For that, he should be authentic and his experience should be first hand. પ્રત્યક્ષ અનુભવ જેને આપણે કહીએ એ પ્રત્યક્ષ અનુભવ સાથે એણે પોતાના મંતવ્યો છે એ સામાન્ય જનતા, જનરલ પબ્લિક માટે રિલીઝ કરવાના છે. તો કાશીકરજી, આપ આ વિશે થોડું વધારે કહેશો? હા, જરૂર. અહીંયા જે આપણે છેલ્લું વાક્ય વાંચ્યું કે ટુ મેક અ ગુડ પ્રેસ રિલીઝ અ રિપોર્ટર શુડ ગેધર ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન, મેં જે અગાઉ વાત કરી એનું જ થોડું હું અનુસંધાન અહીંયા આપવા માગું છું કે જે માહિતી તમે એકઠી કરી છે પછી એમાં તમે એના સ્તર નક્કી કરી દીધા કે આ માહિતી છે એનું આટલું વધારે મહત્ત્વ છે, આનું ઓછું મહત્ત્વ છે, આનું ઓછું મહત્ત્વ છે, એ તમે જ્યારે નક્કી કરી દીધું એના પછી તમે જો એ ઘટના સ્થળ પર હાજર છો અને એ તમે ઘટનાનો તમે હિસ્સો છો, દાખલા તરીકે આ કોલેજનું જો આપણે ઉદાહરણ લઈએ તો એમાં વિદ્યાર્થી છે એ જ રિપોર્ટિંગ કરશે, તો વિદ્યાર્થી જ્યારે રિપોર્ટિંગ કરશે ત્યારે એ ત્યાં હાજર રહેવાનો જ છે અને એ પોતે ત્યાં હાજર રહેશે તો ઘણી બધી બાબતો જે છે એના ધ્યાનમાં આવશે કે ઘણી બધી વસ્તુઓ કહેવાય છે, ઘણી બધી વસ્તુઓ એ પોતે કોલેજનો વિદ્યાર્થી હોવા છતાં પણ વર્ષોથી નહીં જાણતો હોય તો એ પણ એને ત્યાં જાણવા મળશે. અને એનું પરસેપ્શન જે છે એ સામે બેઠેલી વ્યક્તિઓ, પછી પ્રાચાર્યશ્રી હોય, મેનેજિંગ ટ્રસ્ટી હોય, બધા લોકો પદાધિકારીઓ હોય, એમના વિશેનું એનું પરસેપ્શન પણ બદલાશે. અને એ પછી જ્યારે એ લખશે ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન, બિલકુલ તાજી માહિતી આપણે જેને કહીએ, એમાંથી એ રો મટીરિયલ એકઠું કરીને જ્યારે લખશે ત્યારે એની પ્રેસ રિલીઝ જે છે એ વધારે આપણે જેને કહીએ કે આધારભૂત બનશે. અચ્છા,
Uh, thank you, Kashikarji. Our next aspect is related to once the raw material is collected, news formation starts. A reporter has to decide the importance of information. The most important aspect related to incident or event comes first. Subsequently, less important information follows it. I think Dr. Kasikar, we have already talked about these things, Yes. but these are the aspects related to pre-release. Now we are going to just migrate towards next aspect, that is formation part of press release. So in pre-release we have to gather information, then we have to decide which thing is most important, which event or incident is less important, then categorization or hierarchy of this thing and weightage to these points should be given appropriately, and that requires a good skill on the part of reporter or press release writer, because if he is not competent enough Yeah. to discrete all the things, then that press release will not be a successful or hit aspect for press or media. So our next phase is formation part. So in formation we should talk about structure of press release. Student friends, when you are writing a press release, you have to keep in mind that there are 4 major parts of a press release. You should think about title of that release, then comes introduction or intro, that is the first paragraph, opening paragraph of your press release, then comes news body or body of the press release, and then conclusive paragraph. To sum up whole discussion or release, we have to write a few sentences in conclusive manner. So now let us talk one by one all the aspects or all the 4 parts of formation. Students, title. કોઈ પણ પ્રેસ રિલીઝ જે શીર્ષક વિહીન છે એ બિન મહત્વની પ્રેસ રિલીઝ કહી શકાય. જેવી રીતે ધડની સાથે માથું જોડાયેલું હોવું જોઈએ, એવી રીતે a press release should contain a title. Title, it covers the most interesting aspect of your press release in as few words as possible. Make it punchy and attention grabbing with maximum impact. So 2 letters, 2 words comes in our mind, that is punching or attention grabbing. Dr. Kasikar, what are your views about title? Yes. In fact, title is the most interesting part of the entire press release. Okay. Why? Because before it goes to public or it gets published, first it goes to the reporter who takes care of that beat or that area, or it goes to news editor. Mhm. So at the first place, you have to seek the attention of that person who is a journalist. Okay. And a journalist, it's a very difficult task to grab an attention of a journalist. Mhm. Right. Why? Because that title or the heading is not interesting, then he will not take care of the other matter. He will throw it into dustbin Okay. because it has no interest. So if that title is interesting, it seeks attention of the news editor or the journalist, your half work is done. Okay, sir. That is why it should be punchy. Mhm. It may be possible that reporter or journalist or the news editor may change your title. If he feels fit for the publication, he may change the title. But Okay. if it grabs his attention, then he will definitely read the entire matter. Otherwise, he will throw it into dustbin.
ઓકે, આપ તો આ ફિલ્ડ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છો. આપ જર્નલિસ્ટ પણ છો, રિપોર્ટિંગ પણ કરો છો અને નવા રિપોર્ટર એટલે કે જર્નલિસ્ટ તૈયાર પણ કરો છો આપના ઇન્સ્ટિટ્યૂટમાંથી. એટલે આપનાથી વધારે સારી રીતે આ બાબત ઉપર પ્રકાશ કોણ ફેંકી શકે. પણ સાચી વાત છે કે શીર્ષક એ બહુ અગત્યનો આસ્પેક્ટ છે પ્રેસ રિલીઝમાં, અને જો એ પંચી અને ગ્રેબિંગ અટેન્શન ધરાવતું નહીં હોય તો કોઈ પણ જર્નલિસ્ટ છે એનાથી અભિભૂત નહીં થાય, ઇમ્પ્રેસ્ડ નહીં થાય, અને એનું પરિણામ કદાચ એ આવશે કે એ પબ્લિક સુધી પહોંચી જ નહીં શકે. જે પબ્લિસિટી માટે આપણે કરી રહ્યા છીએ એ આપણો ધ્યેય છે એ આપણા હાથમાંથી સરી જશે. સો ટાઇટલ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ of press release, and it should cover very few words. યસ. It should not be lengthy and it should be punchy. Okay, Dr. Kasikar. અહીંયા હું એક વાત જે છે એ તમારું થોડું ધ્યાન દોરવા માગું છું, કારણ કે એ બહુ રસપ્રદ છે અને ટાઇટલ સાથે સંકળાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક ફિલ્મ આવી હતી, નો વન કિલ્ડ જેસિકા. આ ફિલ્મ જે છે, ફિલ્મનું ટાઇટલ પણ હતું નો વન કિલ્ડ જેસિકા. એ વાસ્તવમાં એ એક ન્યૂઝપેપરની હેડલાઇન હતી. બહુ વર્ષો પહેલાં દિલ્હીમાં જેસિકા લાલ નામની એક મોડેલની હત્યા થયેલી અને એ પ્રકરણમાં ઘણા બધા લોકોની ધરપકડો થયેલી અને કોર્ટમાં કેસ ચાલેલો. પણ કોર્ટમાં જ્યારે કેસ પૂરો થયો ત્યારે મોટાભાગના આરોપીઓ જે છે એને નિર્દોષ છોડી દેવામાં આવ્યા પુરાવાના અભાવે અને બીજા ટેકનિકલ મુદ્દાઓથી. તો દેખીતી રીતે લોકોને ખબર હતી કે આ બધા લોકોની આમાં સંડોવણી છે, છતાં પણ એ લોકો એમાંથી નિર્દોષ છૂટી ગયા. અને બીજે દિવસે એક બહુ ટોચના અખબારે આ હેડિંગ બનાવેલું, પહેલા પાના ઉપરની હેડલાઇન હતી, નો વન કિલ જેસિકા. જેસિકાની હત્યા થઈ ગઈ પણ છતાં કોઈએ એની હત્યા કરી નથી. અને એ ટાઇટલ જે છે, એ હેડલાઇન છે સોરી, એ આજની તારીખમાં પણ ભારતીય પત્રકારત્વમાં ખૂબ જ ચર્ચાસ્પદ અને ખૂબ મહત્ત્વના મથાળા તરીકે ગણાય છે. ઘણા બધા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર આ મથાળાને લઈને ઘણું બધું કામ થયું છે અને એના ઉપર ચર્ચાઓ પણ થાય છે. ઓકે. અને એના ઉપરથી પછી આપણે એક ફિલ્મ પણ બની. તમે બહુ સરસ માહિતી અમારા દર્શક મિત્રો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી કે હેડલાઇન છે એ કેટલું અગત્યનું પાસું છે, અને હેડલાઇન અથવા તો ટાઇટલ છે એના થકી આખા સમાચારનું એટલે કે ન્યૂઝ સ્ટોરીનું ગેટઅપ છે એ તૈયાર થતું હોય છે. તો વી શુડ બી very aware about the words we use in our title of the press release. The next topic of formation is introduction or intro. That is the first paragraph. This will be a factual paragraph giving all the details of your news story. It will answer the questions who, what, where, when and how. It gives a gist of your entire press release. So, Dr. Kasikar, will you focus on these things? Sure. In fact, that introduction or intro, what we call in technical language, is the most another important part of your press release. As I said, when the press note goes to a news editor or journalist, after reading a headline, he reads the intro. Okay. That is the first paragraph of your press release. And if he finds the gist of your entire event into that intro, he thinks, okay, it's fine. Now the things are okay. Let us go ahead. So, and when it goes for the publication and when a common man reads the press note, he should get the gist of your program. આખો કાર્યક્રમ જે થયો છે એમાં પણ 1 કલાકનો કાર્યક્રમ હતો, એમાંથી પણ તમે કેટલીક મહત્ત્વની બાબતો લઈ અને એને 6 કે 7 પેરેગ્રાફમાં મૂકી, તો એ 6-7 પેરેગ્રાફનો પણ સાર જેને આપણે કહીએ એ પહેલા પેરેગ્રાફમાં એટલે કે ઇન્ટ્રો અથવા ઇન્ટ્રોડક્શનમાં આવી જાય. તો ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા બધા લોકો છે એમની પાસે આખી પ્રેસ રિલીઝ વાંચવાનો સમય નથી હોતો, તો લોકો હેડિંગ અને પહેલો પેરેગ્રાફ વાંચી લે એટલે મને અંદાજ આવી જાય કે આ આગળ મેટર શું છે. એટલે એનું એક મહત્ત્વ એટલા માટે છે કે તમે પહેલો પેરેગ્રાફ વાંચી લીધો તો પણ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કાર્યક્રમ શું હતો. દર્શક મિત્રો, આપ જાણતા હશો કે આપણી પાસે અંગ્રેજીમાં એક શબ્દ છે એસન્સ. તો જે અર્કરૂપ બાબત છે એ આપણો આ ઇન્ટ્રો અથવા તો ઇન્ટ્રોડક્શન છે, જે ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ યોર પ્રેસ રિલીઝ. શીર્ષક બહુ પંચી અને અટેન્શન ખેંચે એ પ્રકારનું હોવું જોઈએ
જ્યારે ફર્સ્ટ પેરેગ્રાફ છે એ આખી પ્રેસ રિલીઝને કવર અપ કરતું એસન્સ અર્કરૂપ હોવું જોઈએ એવું નિષ્ણાંતો છે એ માને છે. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે ફોર્મેશનનો, એ છે ન્યૂઝ બોડી, જેને બોડી ઓફ ધી પ્રેસ રિલીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે ફર્સ્ટ પેરેગ્રાફ લખાયા પછીના જે 3, 4, 5 પેરેગ્રાફ્સ આવશે એ ન્યૂઝ બોડી તરીકે ઓળખાય છે. ધ રેસ્ટ ઓફ યોર ટેક્સ્ટ will give information to support the story you told in the lead paragraph, including quotes from persons related to concerned event or incident. These quotes give authenticity to the press release. તો જે થર્ડ ફેઝ આપણા ફોર્મેશનનો છે ન્યૂઝ બોડી, એ થોડો લાંબો અને વધારે વાક્યો અને વધારે પેરેગ્રાફ્સ સમાવતો છે. અહીંયા આપણે ઓથેન્ટિસાઇઝ કરવાનું છે કે જે તમે લીડ પેરેગ્રાફમાં ઇન્ટ્રોમાં જે લખેલું છે એ કેવી રીતે એકચ્યુઅલી ભજવાયું હતું, થયું હતું. સો ડૉક્ટર કાશીકર વિલ ફોકસ ઓન ધ બોડી ઓફ ધ પ્રેસ રિલીઝ ઇન very few words. Now, this news body or body formation part is another important aspect of your press release. Because it gives the balance to your press note. After heading and intro, it gives balance. Now, how many paragraphs would you like to include in that part? That is in the body part. It depends on the event. ઓકે. ઘણી ઇવેન્ટ એવી હોય છે કે બહુ મોટા પ્રમાણમાં કાર્યક્રમ હોય તો શક્ય છે કે તમારે એમાં થોડું વધારે લખવું પડે. પણ કોઈ નાનકડો કાર્યક્રમ છે તો તમે એને ઓછા શબ્દોમાં પણ 2-3 પેરેગ્રાફમાં પણ એ વાતને લખી શકો. પણ આ જે ન્યૂઝ બોડીનો પાર્ટ છે એની અંદર શક્ય હોય ત્યાં સુધી રિપોર્ટરે પોતે પોતાના શબ્દોમાં લખવાને બદલે જે વ્યક્તિઓ ત્યાં જે બોલી છે, માની લો આપણે ફરી પાછો પ્રાચાર્યશ્રીના નિવૃત્તિ વિદાયમાનના કાર્યક્રમમાં જઈએ તો એમાં જે વ્યક્તિઓ બોલ્યા છે અને એમના જે કોટ્સ છે એ એકચ્યુઅલ કોટ્સ બને ત્યાં સુધી એમાં મૂકવા જોઈએ. તો એના કારણે શું થશે કે તમારી પ્રેસ રિલીઝ જે છે એ ઓથેન્ટિક બની જશે અને એ વ્યક્તિ જે પોતે કહ્યું છે એ જ તમે લખી રહ્યા છો. ઓકે. એટલે તમારું એક પ્રકારે જે જવાબદારી છે એ પણ તમારી નક્કી થઈ જાય છે અને તમારી પ્રેસ રિલીઝ છે આપોઆપ છે એ ઓથેન્ટિક બની જાય છે. બરાબર. તો મને એક પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે કે ઇઝ ઇટ કમ્પલસરી ટુ કોટ ધ વોલ કોટેશન ઓર વી આર ફ્રી